એચસીજી આસ્થા કેન્સર સેન્ટર અમદાવાદે તેની રોબોટિક સર્જરી સેવાઓમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસલ કરતા અત્યાર સુધીમાં 2800થી વધુ રોબોટિક સહાયિત કેન્સર સર્જરી સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. આ સિદ્ધિ સાથે કેન્દ્રે પશ્ચિમ ભારતમાં રોબોટિક ઓન્કોલોજી સર્જરી ક્ષેત્રે અગ્રણી અને પાયોનિયર તરીકેનું સ્થાન વધુ મજબૂત બનાવ્યું છે. રોબોટિક કેન્સર સર્જરી માટેના સેન્ટર ઓફ એક્સલન્સ તરીકે ઓળખાતું એચસીજી આસ્થા કેન્સર સેન્ટર અદ્યતન મિનિમલી ઇન્વેન્સિવ કેન્સર સારવાર દ્વારા વધુ ચોકસાઈ, ઓછો દુખાવો, ઝડપી સ્વસ્થતા, હોસ્પિટલમાં ઓછો સમય રહેવાની જરૂરિયાત અને વધુ સારા ક્લિનિકલ પરિણામો પ્રદાન કરી રહ્યું છે. કેન્દ્રે અત્યાર સુધીમાં 1600થી વધુ યુરો ઓન્કોલોજી રોબોટિક સર્જરી સફળતાપૂર્વક પૂર્ણ કરી છે, જેમાં 1000થી વધુ રોબોટિક પ્રોસ્ટેટ કેન્સર સર્જરીઓનો સમાવેશ થાય છે. આ સિદ્ધિ ભારતના અગ્રણી રોબોટિક યુરો ઓન્કોલોજી કાર્યક્રમોના એક તરીકે કેન્દ્રની ઓળખને વધુ મજબૂત બનાવે છે. બે અત્યાધુનિક અને સંપૂર્ણ કાર્યરત રોબોટિક સર્જિકલ સિસ્ટમ સાથે, જેમાં જાન્યુઆરી 2026માં બીજી રોબોટિક સિસ્ટમનો ઉમેરો કરવામાં આવ્યો હતો. એચસીજી આસ્થા કેન્સર સેન્ટરે તેની સર્જિકલ ઓન્કોલોજી ક્ષમતાઓમાં નોંધપાત્ર વધારો કર્યો છે. ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને આસપાસના વિસ્તારોના દર્દીઓ માટે આ કેન્દ્ર રોબોટિક કેન્સર સારવારનું પસંદગીનું સ્થળ બની રહ્યું છે. સીજી આસ્થા કેન્સર સેન્ટર અમદાવાદમાં રોબોટિક સર્જરીના ડિરેક્ટર તરીકે સેવા આપી રહ્યો છું. અને આજના આધુનિક જમાનામાં જ્યારે એઆઈની વાત વારે ઘડીએ થયા કરતી હોય છે, ત્યારે અમારા સર્જિકલ ફિલ્ડમાં સિગ્નિફિકન્ટ બેનિફિટ થયો છે જે રોબોટિક સર્જરી એટલે આજે તો હજુ અમે એવું કહીએ કે રોબોટિક આસિસ્ટેડ સર્જરી છે, એટલે કે સર્જન જ ઓપરેશન કરે છે. હજુ એ જમાનો આવ્યો નથી કે રોબોટ જાતે ઓપરેશન કરે છે. અમે છેલ્લા 10 વર્ષથી આ હોસ્પિટલમાં રોબોટિક સર્જરી કરી રહ્યા છે અને આજે અમે 2900થી પણ વધારે સર્જરી કરી છે. અને એક વાતનો ખૂબ જ આનંદ થાય છે કે જે રીતે દર્દીઓની રિકવરી થાય છે, જે ઓપન સર્જરી કરતા હતા ત્યારે જે રિકવરી થતી હતી અને આજે જે રિકવરી થાય છે એમાં ઘણો મોટો ફરક છે. 1/3 ટાઈમમાં દર્દી રિકવર થઈ અને કામ શરૂ કરી શકે છે. જે બી પ્રોફેશનમાં કામ કરવું હોય તે એ લોકો કરી શકે છે. કેન્સરના આઉટકમની વાત કરીએ તો સુપિરિયર આઉટકમ થાય છે. એવું પણ હવે હું 30 વર્ષના અંતે કન્વિન્સ છું કે રોબોટિક સર્જરી કરવાથી અમુક સર્જરીમાં રિકવરી ઘણી વધારે સારી, ઓવરઓલ કેન્સરનો આઉટકમ ઘણો વધારે સુપિરિયર આપણને જોવા મળે છે. હું ડૉક્ટર નિધિ ગુપ્તા છું, ગાયનાક ઓન્કો સર્જન છું એચસીજી આસ્થા કેન્સર સેન્ટરમાં. હું છેલ્લા 3 થી 4 વર્ષથી રોબોટિક સર્જરી કરું છું. હવે અહીંયા અમારી પાસે 2 રોબોટિક સિસ્ટમ છે, દાવિન્સી એક્સાઈના, વિચ ઇઝ વન ઓફ ધ વર્લ્ડ્સ બેસ્ટ સિસ્ટમ્સ. રોબોટિક સર્જરીના એડવાન્ટેજીસમાં બિકોઝ એનું 10x ટાઈમ્સ 3D વિઝન હોય, એટલે પ્રિસિશન ઓફ ધ સર્જરી, ઓછું બ્લીડિંગ થાય, પેશન્ટનું રિકવરી બહુ જ સરસ આવે. હું ગાયનાક કેન્સર્સ પ્રેક્ટિસ કરું છું તો મારી પાસે 100% પેશન્ટ્સ ફિમેલ્સ જ હોય છે. પહેલો સવાલ એમના ફેમિલીના તરફથી એ જ હોય કે પેશન્ટ ઘરે જઈને બધું કામ ને બધું ક્યારે ચાલુ કરી શકશે. બી ઇટ અ યંગ ફિમેલ, એમના નાના છોકરાઓ હોય કે મોટા ઉંમરના બહેન હોય, એમને ઘરવાળાને ઓફકોર્સ કેન્સરની ચિંતા હોય પણ એમની રિકવરીની બી એટલી જ ચિંતા હોય. એટલે યુઝ્યુઅલી આ જે રોબોટિક સર્જરીથી જે મને મેક્સિમમ બેનિફિટ જે દેખાયું છે પેશન્ટ રિકવરીનું છે. 48 કલાકમાં પેશન્ટ ઘરે જઈને એનું ખાવાનું, ફેમિલીનું કેર પોતાનું તો કરે જ, પણ એમને એવું કોઈ બેડ રેસ્ટ કે કોઈ નર્સિંગ કેરની જરૂર નથી પડતી. અને દેટ ઇઝ ધ મોસ્ટ, આઈ વુડ સે ઇટ ઇઝ અ બ્લેસિંગ ટુ ધ પેશન્ટ્સ ફોર ધીસ સિસ્ટમ ટુ બી અવેલેબલ સો ઇઝીલી નાવ. આપણા અમદાવાદમાં ઘણા બધા સેન્ટર્સમાં છે, પણ એચસીજીમાં 2 રોબોટ છે, જેનાથી હવે પેશન્ટનું વેઇટિંગ પીરિયડ ને એ બધું બી ઘણું બધું ઓછું થયું છે અને પેશન્ટ આઉટકમમાં બહુ જ ફરક પડ્યો છે. ઓકે, થેન્ક યુ.